તો માતા સુરુચિ અને ભક્ત ધ્રુવ એમનો ઉત્તમ સંવાદ એ શરૂઆત થાય છે કે જ્યારે પોતાના પિતાના ખોળામાં બેસવા જાય ત્યારે વર્માન માતા સુરુચિ એ રોકે છે કે અહીંયા બેસવાનો તારો અધિકાર નથી. આ બાજુ ધ્રુવજી માતાનું અપમાન કરતા નથી, પણ એમની અંદર છે એ ક્ષત્રિયનું રક્ત છે એટલે ક્રોધ પણ રોકી શકતા નથી અને પૂછ્યું કે માં, મારે આ સિંહાસન પર બેસવું હોય, મારા પિતાને ગોદમાં બેસવું હોય તો શું કરું? તો સુરુચિ કહે એક જ ઉપાય છે કે તપસારાધ્ય પુરુષમ તસ્યૈવાનુગ્रहेन મે ગર્ભે ત્વં સાધયાત્માનમ યદેચ્છસી નૃપાસનમ. જો ખરેખર તારે સિંહાસન પર બેસવા માંગતો જ હોય ને તો એક જ ઉપાય છે કે તપસારાધ્ય પુરુષમ, તપ કરો, પરમ પુરુષ પરમાત્માનું આરાધન કરો, ને જ્યારે ભગવાન પ્રગટ થાય વરદાન માંગવાનું કહે તો સૌ પ્રથમ તમે એવું વરદાન માંગજો કે સૌ પ્રથમ દેહનો ત્યાગ કરજો તમારા, અને મારા ગર્ભથી જન્મ લેશો તો જ તમને આ સિંહાસન પર બેસવાનો અધિકાર મળશે. આ વચનમાં ભક્ત અને ભગવાન બંનેનું અપમાન છે. નાનું બાળક કેવું હોય છે? નિષ્કપટ હોય છે અને નિર્મલ હોય છે. બાળકને મારું તારું એવું કશું હોતું નથી. મોટા થયા પછી જ મારા તારોનું વિચારો આવે. બાળકોમાં મિત્ર શત્રુનો ભેદ એ પણ હોતો નથી. આમ માતા સુરુચિ બાળક સાથે આવો વ્યવહાર કરે એ પરમાત્માનું અપમાન કહેવાય. ધ્રુવજી કશું જ બોલતા નથી અને રડતા રડતા પોતાના ઘર તરફ આવે. અને જેમ કોઈ સર્પને લાકડી મારી હોય અને એ ઘાયલ સર્પ ફૂફાડ મારે, એમ ધ્રુવજી ઊંચા ઊંચા શ્વાસ લે છે, ઘરે આવે છે. માતો શપત્ન્યા સદુરોક્તિ વિદ્ધઃ શ્વસન ઋષા દંડ હતો યથાહિ. માતા સુનીતિ પૂછે, બેટા શું થયું? ત્યારે બધી વાત કહી અને આખી વાત સાંભળી એટલે સુનીતિ માતા પણ શોકગ્રસ્ત થયા. શ્રોસૃજ્ય ધૈર્યમ વિલલાપ શોક દાવાગ્નિનાદાવલવેતેવ વાલા વાક્યમ શપત્ન્યા સ્મરતેશ્વરોજ શ્રિયાદૃષા બાષ્પકલામવાહ. જેમ આગ લાગવાથી લીલાછમ વેલા મુરઝાઈ જાય એમ સુનીતિ માતાનું મુખ એ પણ મુરઝાઈ ગયું. વિચાર્યું, હું અત્યારે જો સુરુચિ વિશે કંઈક વાત કહીશ તો મારા દીકરાના સંસ્કાર અત્યારથી બગડશે અને બદલાની ભાવનાવાળું થઈ જશે. માટે જ બાળકનો પહેલો ગુરુ છે એ માતા છે. છોકરાને કદાચ કોઈ છોકરાને મારીને આવે ને તો માં કહેશે, બેટા મારીને જ આવજે, માર ખાઈને આવતો નહીં. તો એ જ બાળકને પ્રોત્સાહન મળશે અને બીજા દિવસે બીજા બાળકને મારીને આવશે. એક દિવસ એવો આવશે કે બાળક ઘરમાં પણ મારઝોર કરશે. ત્યારે આપણને ખબર પડે કે આપણે બહુ ખોટું કર્યું. યન્નવે ભાજને લગ્ને સંસ્કારો નાન્યથા ભવેત. બાળપણથી જ બાળકોના સંસ્કારો પર ધ્યાન ન આપો તો પછી કશું જ કરી શકતા નથી. એટલે જ આપણા ઋષિમુનિઓ કહે, લાલયેદ 5 વર્ષાની 10 વર્ષાની તાડયેત પ્રાપ્તે તો 16 વર્ષે પુત્ર મિત્ર વદાચરેત. 5 વર્ષ સુધી બાળકનું ખૂબ લાલન પાલન કરો.
કોઈ પણ પ્રકારનું એને દબાણ ન આપો, ભાર ન આપો, પરંતુ 5 વર્ષની થી 15 વર્ષ સુધીની જે ઉંમર છે, એટલે આ 10 વર્ષે એની એ જ સંસ્કારનો સમય છે. 10 વર્ષાણી તાડયેત. તાડયેત એટલે મારવાનું નથી, પણ એની પર દ્રષ્ટિ કરો, રાખો કે શું બોલે છે, શું ખાય છે, ક્યાં જાય છે, શું વિચારે છે, એની બધી જ ગતિવિધિઓનું ધ્યાન કરવું. હા, 10 વર્ષ જે સંસ્કારો આપશો એ જ સંસ્કારો એને આખી જિંદગી રહે છે. પછી 16 વર્ષનું થઈ જાય ને ત્યાર પછી શું, તો પુત્ર મિત્ર વદાચરિત. પછી પુત્રને મિત્રવત વ્યવહાર કરવો, બધી વાતો સમજાવવી, એની પર હાથ ક્યારે ઉપાડવો નહીં. 5 વર્ષની ઉંમરમાં જ માતા સુનીતિએ બાળક ધ્રુવને સારા સંસ્કારોથી સમન્વિત કર્યો. સુનીતિ વિચારે, આ સુરુચિએ મારો પતિ તો લઈ લીધો છે, ભલે આ હું સ્વીકાર કરું છું, પણ બાળકની આવી દશા જોઈ માતા એ સહન કરી શકતી નથી. પરંતુ પુત્રના સંસ્કાર ન બગડે માટે માતા સુનીતિ એ ધ્રુવને સમજાવે છે કે દીકરા સાંભળ, સત્યમ સુરુચિયા વિહિતમ ભવાન મે યદ્દુર્ભગાયા ઉદરે ગૃહીત સ્તન્યેન વૃદ્ધશ્ચ વિલજ્જતે યામ ભાર્યેતિ વાવોઢુમીડવસ્પતિર્મામ. તારી આ જે વર્માન માતા એ સત્ય કહે છે, કશું ખોટું કહેતી નથી. સત્યમ સુરુચિયામ, સુરુચિની એક વાતો સત્ય છે. ધ્રુવજી કહે, માં એ તમને અભાગી કહે છે અને મને અભાગીનો પુત્ર કહે છે. ત્યારે માં કહે, તે કેવી રીતના માન્યું કે હું અભાગી નથી? યદ દુર્ભગાયા ઉદરે ગૃહીત. આ મારા દુર્ભાગ્યનો દોષ છે કે પિતા હોવા છતાં તું પિતૃ સુખથી વંચિત છે. હું સ્વીકારું છું કે હું અભાગી છું. તું કેટલી વાર મને પૂછે છે કે મારા પિતા કોણ છે, મારા પિતા ક્યાં છે. હું તમને બતાવી પણ શકતી નથી. વર્માન માએ તને પિતા તો શું, જગત પિતા વિશે બતાવ્યું છે. તપસા રાધ્ય પુરુષમ, આ પિતાના ખોળામાંથી તો તને ઉતાર્યો, પણ જગત પિતાના ખોળામાં જે એકવાર બેસે છે ને એને ક્યારેય નીચે ઉતરવું પડતું નથી. આ જ છે સુનીતિના સંસ્કાર કે જે નકારાત્મક વાતો પણ સકારાત્મક રીતે સમજાવે છે કે હે દીકરા, એ વર્માનમાએ તને કહ્યું છે એ બરાબર સત્ય કહ્યું છે. ત્યારે ધ્રુવજી કહે, જો એમને સાચું કહ્યું છે તો બતાવો કે જગત પિતા એ મને ક્યાં મળશે. તો માતા કહેવા લાગ્યા, દીકરા, આ જે ભગવાન છે, જગત પિતા છે, એમનું સ્થાન એક હોતું નથી. જગત પિતાનું સ્થાન એક નથી હોતું. એમનું નામ છે શ્રી હરિ વિષ્ણુ. તો વિષ્ણુનો અર્થ શું થાય? વેવેષ્ટિ વ્યાપનોતિ સકલમ જગત. જગતના કણે કણમાં સર્વત્ર એ હરિ વ્યાપ્ત હોય છે, જગત પિતા વ્યાપ્ત હોય છે, એ વિષ્ણુ છે. એક સ્થાનમાં હોતા નથી. એક સામાન્ય પુષ્પ લઈ લો, ગુલાબનું ફૂલ લઈ લો, તો કોઈ પૂછે કે આ પુષ્પમાં સુગંધ કઈ જગ્યાએ બેઠેલી છે, મળે? ન મળે. જવાબ મળે કે પુષ્પ સુગંધમાં તો છે પણ કણે કણમાં વ્યાપ્ત છે. એ રીતે જગતના કણે કણમાં ઈશ્વર વ્યાપ્ત છે. ઈશ્વરસ્ય મિદમ સર્વમ યત કિંચિત જગત્યામ જગત. જગતમાં એક કણ એવો નથી કે જ્યાં ઈશ્વર ન હોય. હરિવ્યાપક સર્વત્ર સમાના પ્રેમ તે પ્રગટ હોય મેં જાના.
ઓમ. તો દીકરા, જગત પિતા કણે કણમાં બિરાજમાન છે. તું પ્રેમથી જ્યારે યાદ કરીશ ને ત્યારે પ્રગટ થશે. સૂર્યને મળવા માટે આપણે વડોદરાથી મુંબઈ જવાની જરૂર નથી. અરે કોઈ પણ શહેરમાં ચાલ્યા જાઓ, સૂર્ય તો એક જ છે અને એમનો પ્રકાશ બધે વ્યાપ્ત છે. સૂર્ય એક છે પણ દરેક જગ્યાએ પ્રકાશથી વ્યાપેલો છે. એ રીતના ઈશ્વર એને મેળવવા માટે કોઈ જગ્યાએ જવાની જરૂર નથી, એ બધી જગ્યાએ છે. અને ધ્રુજે નિશ્ચય કર્યો અને તપ કરવાની તૈયારી કરે, એ આપણે આગળ સમજીશું. જય શ્રી